आज આપણે જે વિષય લેશું એ વિષય નામનો મહિમા, એના ઉપર આપણે સત્સંગ કરીએ. બન્યું શું? કૈલાસમાં ભગવાન ભોળાનાથ વિરાજમાન હતા અને એ વખતે માં પાર્વતીજી ભોળાનાથ પાસે આવીને વિરાજમાન થયા, બેઠા. આ પદ્મ પુરાણની કથા છે. શિવજી પાસે પાર્વતીજી બેઠા અને પાર્વતીજીએ ભોળાનાથને પૂછ્યું, પ્રભુ, હું જ્યારે જોઉં છું ત્યારે તમે જપ કરતા હો છો, તો આ તમે કોનો જપ કરો છો? અને આ જપ કરવાથી મુક્ત થઈ શકાય, સંસારને તરી શકાય કે કેમ? અને જપ કરવો તો કોનો કરવો જોઈએ? આ પ્રશ્ન પાર્વતીજીએ ભોળાનાથ હંમેશા નિયમ છે, કથાની શરૂઆત પ્રશ્નથી થાય. જો પ્રશ્ન ન હોય તો કથા સંભવ જ નથી ને. કોઈ જિજ્ઞાસા ન હોય હૃદયમાં જાણવાની તો કથા થાય. ભોળાનાથે કહ્યું, દેવી સાંભળો, સંસારના બંધનમાંથી મુક્ત થવા માટે, સંસારને પાર કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આધાર હોય તો તે નામ છે. શું છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિવરમ. જો નામનો મહિમા કેટલો છે! ભાગવતજીમાં છેલ્લે નામ સંકીર્તનનો મહિમા બતાવ્યો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિવરમ. શું કહ્યું? કે નામ સંકીર્તનમ યસ્ય, જેનું નામ અને કીર્તન બધા પાપોને સાફ કરી નાખે. પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિવરમ. એ પરમાત્માને પ્રણામ કરો કે જેનાથી તમામ દુઃખોનું શમન થઈ જાય. નામનો જે મહિમા છે એવો મહિમા કોઈનો નથી. તો ભોળાનાથે કહ્યું કે એક જ એવો આધાર છે નામ, કે જે નામ સ્મરણ કરવાથી સંસારને તરી જવાય. તો પાર્વતીજીએ પૂછ્યું કે નામ કયું લે? એટલે ભોળાનાથે કહ્યું, ભગવાનના તો 1 કરોડ નામ છે. કેટલા કયા? પદ્મ પુરાણમાં બતાવ્યું કે ભગવાનના તો 1 કરોડ નામ છે. તો કયું નામ લેવું છે? કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર, જપત જપત પહોંચે ભવથાર, જપત જપત પહોંચે ભવથાર. કલિયુગમાં વેદ, મંત્રો, ઉપનિષદ આ બધું થઈ શકશે નહીં, સમય નહીં હોય તો શું કરવું જોઈએ? તો કે નામ જપો. એક જ નામનો આધાર છે
નામમાં એવી તાકાત છે કે નામ જપથી બધું જ સુગમ છે. તો ભગવાન સદાશિવે કહ્યું કે દેવી નામ જપવું જોઈએ. એ નામ કયું જપવું કહે છે? તો કે બધા નામ ઈશ્વરના સમાન જ છે. તમારા જે ઈષ્ટ છે એનું નામ જપવું, પણ એમાં એ રામ સરળ નામ છે. રામ કેવું નામ? એમાં જીવને ક્યાંય માપું નથી હોવું પડતું. એટલે કે રામ જપો, રામ જપો, રામ જપો, રામ જપો બાવરે, 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 કામતજી રામ જપો, રામ જપો બાવરે, કામતજી રામ જપો, રામ જપો બાવરે, હે કામતજી રામ જપો, રામ જપો બાવરે, કામતજી રામ જપો, રામ જપો બાવરે, રામ જપો, રામ જપો, રામ જપો. આ રામતજી રામ જપો, રામ જપો બાવરે, કામતજી રામ જપો, ક્રોધતજી, લોભતજી રામ જપો બાવરે. તો રામ સરળ નામ છે. રામ નામ જપો, કૃષ્ણ નામ જપો, શિવ નામ જપો, પણ નામ ને પકડો, નામ જપો. કલયુગ કેવલ નામ આધારા, જપત જપત પહોંચે ભવ. કલયુગ યોગ યજ્ઞ ધ્યાન, કલયુગ જોગ યજ્ઞ ધ્યાન, એક આધાર હરિ ગુણ ગાન, એક આધાર હરિ ગુણ ગાન. કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામનો આધાર લો. જો આમાં કાંઈ ખરું, ન પૈસા ખર્ચવા પડે, ન સમય ખર્ચવો પડે. કેમ? અરે નામ તો હાલતા ચાલતા લેવાય. નામ હાલતા ચાલતા લેવાય, રસોઈ કરતા કરતા લેવાય, બાળકને રમાડતા રમાડતા લેવાય. હા, તો નામ જપવાથી શું થાય? અરે નામ જપવાથી શું ન થાય? હનુમાન પ્રસાદ પોદારજી એમ કહે છે કે નામ જપવાથી તમામે તમામ સિદ્ધિઓ તમારા ચરણમાં. એટલે કે કલયુગ યોગ નયન ધ્યાન, એક આધાર હરિગુણ ગાન. તમારે તપ કરવાની કે કાંઈ કરવાની જરૂર નથી, નામ જપો. એક વખત નામ જપવાની ટેવ પડી ગઈ ને પછી નામ પોતે જપાશે, તમારે જપવું નહીં. તો આ નામ કોને કોને જપ્યા એ જોશું. પણ આ નામની સાથે શું હોવું જોઈએ? તો કે નામ, રૂપ, લીલા અને ધામ. ધ્યાન આપજો. નામની સાથે શું હોવું જોઈએ? રૂપ. નામ જપશો પણ ભગવાનનું સ્વરૂપ એનું જો ધ્યાન નહીં કરો તો એટલો આનંદ નહીં આવે જેટલો આનંદ સ્વરૂપનું ધ્યાન કરવાનું. સ્વરૂપનું ધ્યાન કરો. તમે નામ જપો છો કૃષ્ણ કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ તમારી બે આંખમાં કૃષ્ણની છબી હોવી જોઈએ. શું હોવું જોઈએ? જો કૃષ્ણની છબી આંખમાં હશે અથવા તો આંખમાં જ કૃષ્ણ હશે તો જગત નહીં દેખાય. શું દેખાશે? અરે કેવી રીતે? કે તમે આ વૃક્ષને જોશો તો એના પાંદડામાં એ જ દેખાશે. અરે પછી તો એવી ટેવ પડી જશે ને કે તમે રસોઈ કરતા હશો ને એમાં પાણી ઉકળતું હશે તો ઉકળતું પાણી નહીં દેખાય પણ એમાં કનૈયો દેખાશે. જો મેં ગઈકાલે જ વાત કરી
કે હોટલમાંથી મંગાવેલી રસોઈ અને માએ બનાવીને પીરસેલી રસોઈમાં ફરક કેટલો? સમજાય વાત? હોટલમાંથી તમે તૈયાર રસોઈ મંગાવો અને એ જમો, અને માં પોતે ખુદ બનાવીને પીરસે કે ના ના એક તો આ લેવી પડે, આ તો બહુ સરસ ગુલાબજાંબુ આજ બન્યા છે, મેં બનાવ્યા છે, અને તમે ખાઓ, તેમાં ફરક પડશે. કેમ? કે પહેલું છે વેચાતું લઈને આવ્યું છે, આપણો પોતાની અનુભૂતિનું છે. બીજાનું ઉધાર લઈને, સાંભળીને, વાંચીને જે આપવામાં આવે તે હોટલમાંથી લીધેલી રસોઈ બરાબર છે, અને નિજ અનુભવથી આવેલું છે જે એ માએ બનાવેલું ને પીરસેલું. પણ તમને એમ થાય કે એ કેમ બધામાં કામ કરો કેમ દેખાય, પણ ટેવ પાડો ને. હે છોકરાઓ અવાજ ન કરો, ત્યાં પાછળ છોકરાઓ વ્યવસ્થા કરો, જરા અવાજ ન કરે. જોજો કેવી સરસ વાત. તમારે ટેવ પાડવી નથી, પહેલેથી કહી દો છો એ કેમ થાય કાંઈ. હવે પણ અનુભવ તો કરો, કેમ ન થાય? અનુભવ કરો. તમારા નાના બાળકમાં કનૈયાને જો. મેં એક દિવસ કપિલને કીધું, કપિલને કહ્યું કે આ ઉદ્ધવ છે ને, ઉદ્ધવમાં કનૈયું જો. મેં હું કીધું એને કે તું એને રમાડે ને તે ઉદ્ધવમાં કનૈયાને જો, એ કનૈયું છે. આ ભાવ આવવો જોઈએ. એની અસર શું પડશે? એના ઉપર પડશે, તારા ઉપર પડશે, બે. કેમ? એને એ વિચારો જશે કે ના કનૈયાના સ્વરૂપના. તો મારો કહેવાનો અર્થ એ છે કે રૂપ હોવું જોઈએ નામ સાથે. અને બીજી એક વાત કહી દઉં, તમે નામ જપો ત્યારે લીલા. જો ગઈકાલે જ મેં કહ્યું અંજારમાં સત્સંગમાં કે નામ જપો ને એ વખતે જે લીલા તમારી સામે થાય એને જોયા કરો, એનો આનંદ લીધા કરો. ને એમાં મેં તો ત્યાં સુધી કીધું કે કદાચ કનૈયો મળમૂત્ર ત્યાગ કરતો હોય તો એ જ ભાગવતમાં એ લીલા એ કરી છે, નથી કરી એમ નહીં. જે લીલા તમારી સામે આવે, નામ જપતા જપતા એ લીલાનું દર્શન કરો. ક્યારેક એમ લાગે કે કનૈયો જમનાજીમાં કૂદકો મારે છે ને ગોવાળિયાઓ ભેગો સ્નાન કરે છે, કે રાધાજી એની અષ્ટ સખીઓ સાથે સ્નાન કરે છે, તો એ દ્રશ્ય ભલે આવે, કાંઈ વાંધો નથી. ક્યારેક એ દ્રશ્ય આવે કે કનૈયો વાછડા લઈને જઈ રહ્યો છે, જવા દેવો, એને જુઓ. ક્યારેક એમ થાય ઝૂલે છે, એકલો ઝૂલે છે, ક્યારેક મૈયા કિશોરીજી જોડે છે, ઝૂલે છે બે. તો એ આવા દે. જે ભગવાનની લીલા તમારી સામે આવે, વિચારોમાં આવે, એને તમે જુઓ અને નામ જપો. નામ, રૂપ, ધામ અને લીલા, આ ચાર છે. ધામ કોને કહેવાય? વૃંદાવન ધામ છે. વૃંદાવન ધામ છે, વ્રજ ધામ છે, ગોકુળ ધામ છે. જ્યાં ભગવાન લીલા કરે છે એ ધામ છે. તો ખાલી નામ આમ સાઇક્લોસ્ટાઇન જપશો તો એક દિવસ એમ થઈ જશે. જો ભલે ને તમે એમને નામ જપશો તો એક દિવસ એવો આવશે કે તમારી સામે એક કનૈયો લીલા કરતો હશે, તમને એને ભીતરથી ભાવ થશે, ઓ આવી લીલા કરે. ક્યારેક વરલાને લઈને બેઠો હશે, તો ક્યારેક ગાયનું નાનું વાછરડું લઈને બેઠો હશે, ક્યારેક મેના અને પોપટ મોર આવી હશે. આ લીલાનું સતત ચિંતન થવું જોઈએ. અને આવી રીતે નામ જપવાનું છે. કેમ છે? બસ આ નામ જપો. તમને મંત્ર ના આવડે તો કાંઈ નહીં, કાંઈ ના આવડે તો કાંઈ નહીં, નામ જપ્યા કરો. નામ, રૂપ, ધામ અને લીલા, આ ચાર મુખ્ય છે. આપણે તો કોઈની લીલાનું, અરે દરરોજ લીલાને યાદ કરો. ભગવાનની ભાગવતજીને યાદ કરો, એમાં લીલા કેટલી છે. ક્યારેક ભલે નહીં બકાસુરને મારતો હોય દેખાય, તો ક્યારેક અઘાસુરને મારતો હોય, ક્યારેક એ વળી
કાળી નાગને નાપતો એવો દેખાય તોય વાંધો નહીં, પણ એની લીલાનું ચિંતન કરો કે સગુણનું કે નિર્ગુણનું. અરે ભાઈ બે એક જ છે. અગુણ નહીં સગુણ નહીં, નહીં કછુ ભેદા. અગુણ નહીં સગુણ નહીં, નહીં કછુ ભેદા. અગુણ સગુણ દો એક સ્વરૂપા. અગુણ સગુણ દો એક સ્વરૂપા. અગુણ નહીં સગુણ નહીં, નહીં કછુ ભેદા. અગુણ નહીં સગુણ નહીં. અરે એમાં કાંઈ ભેદ જ નથી. અગુણ સગુણ દુ એક સ્વરૂપા. આનંદ શેમાં આવે? સગુણ આનંદ આવશે. એમાં તમને એમ થશે કે અરે આજ તો આનો મુકુટમાં તો લાલ મણી આવી ગયો. કાલને ધ્યાન કર્યું ત્યારે તો એમાં સફેદ મણી હતો. ધ્યાનથી જુઓ, એને કણા કેવા પહેર્યા છે, એને કંઠમાં માળા કેવી પહેરી છે. અમારા સદગુરુ તો મને કે તે પકડ્યો એ બરોબર કેમ બાપુ? તો કે બરોબર પકડ્યો. ઈ આ 5 વર્ષમાં બરોબર મોટાને સમજાવવો અઘરો પડે. આ ઝપાટે સમજાવવા સુદર્શન ચક્રવાળાને સમજાવો તો અઘરો પડે. પણ એ 5 વર્ષનો વાસળી વાળો એને સમજાવવો અઘરો પડે. પિપરમેન્ટમાં માની જાય એટલે તો પછી માફી માંગેલી તો પાછું માફ કરીએ ને. કેવો સુંદર આ બધી વાત છે. અગુણ નહીં સગુણ નહીં, નહીં કછુ ભેદા. અગુણ સગુણ દો એક સ્વરૂપા. અરે નામનું તો એમ કહ્યું કે અગુણ સગુણ બે છોડી દો. કેમ? તો કે નામ તો એનાથી ઉપર છે. વિચાર તો કરો. ઓહો, શું કહ્યું? અગુણ સગુણ ને છોડી દો, નામ એનાથી ઉપર છે. તમે એને પકડો, નામ પકડો. અને આમાં પૈસા તો પડે. મેં પહેલે જ પૈસા નહીં પડે. સમય આપવાની જરૂર નથી, કઈ આસન લગાવીને બેસવાની જરૂર નથી. કામ કરતા કરતા જપો. કામ કરતા કરતા એનું નામ જપો. કેવી સરસ વાત કરી. માળા તો ભગવાનની યાદ માટેનું એક સાધન છે. આ મારા હાથમાં હોય તો ભગવાન યાદ આવે કે મારે જપ કરવાના છે, ભૂલાઈ ન જાય એટલે મારા રાખવું પડે. મને અર્જુનદાસજી બાપુએ શું કીધું ખબર છે? માળા શું કામ? બહુ સરસ વાત કરી. મને કહ્યું દિનેશભાઈ આ માળા છે એ નાથ છે. નાથ બળદિયા નાથ માથેલી હોય ને તો એ આડો અવળો ન જાય. એમ હાથમાં માળા હોય ને તો મન આડો અવળું ન જાય. મનને નાથવા માટેની નાથ કે માળા છે. એટલે માળા રાખવાની છે કે પહેલા અમે નામ જપીએ તો કેવી રીતે જપવું, એની કઈ દીક્ષા લેવી કે કેમ? દીક્ષિત મંત્ર, ગુરુમુખ મંત્ર અને સહજ મંત્ર 3 છે. તમે કોઈ ગુરુના મુખથી મંત્ર લો તો એ ગુરુમુખ મંત્ર છે. કોઈ તમને દીક્ષા આપે અને દીક્ષિત થાવ તો એ દીક્ષિત મંત્ર છે. પણ સહજ મંત્ર કયો? તમને આજે એમ થઈ બસ નમઃ શિવાય જપવું છે, જપવાનું ચાલુ કરી દો. સહજ મંત્ર એમાં કાંઈ દીક્ષા લેવાની જરૂર નહીં, ગુરુમુખની જરૂર નહીં. એમાં સહજ કેવી સરસ વાત છે. નામ જપતા જપતા શું થાય કે નામ જપ્યા કરશો. કોણે જપ્યું નામ? જો વાલ્મીકી ઋષિ. કોણે જપ્યું? સૌથી ધ્યાન આપજો. વાલ્મીકી ઋષિએ નામ જપ્યું. પછી ચૈતન્ય મહાપ્રભુ.
ચૈતન્ય મહાપ્રભુ તો નાચવા માંડી જાય. ચૈતન્ય મહાપ્રભુ, વાલ્મીકી, નરસિંહ મહેતા, મીરાબાઈ, અને હજી એક નામ તો કોણે જપ્યું? સબરી. કોણે જપ્યું? સબરી. એના ગુરુ મતંગ ઋષિ એટલું જ કહ્યું કે સબરી, હું તો આ દેહ ત્યાગ કરું છું. યુવાન સબરી, તું એક જ કામ કરજે, રામ રામ જપ્યા કરજે. એક દિવસ રામ તને દર્શન આપશે, પણ કે હું ઓળખીશ કે તમે પોતે ઓળખાણ આપશે. એને આ નામ નું કહ્યું. સબરીએ કાંઈ નથી કર્યું, નામ જપ્યા કર્યું. સરોવર કાંઠે સબરી બેઠી, જપે રામ નામ. એક દિવસ આવશે સ્વામી અમારા અંતરના. અરે સબરી રામ 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 જપતી હતી અને સાથે સત્કર્મ કરતી હતી. દરરોજ રસ્તા સાફ કરે અને પેલા કાષ્ટ યજ્ઞના લઈ ઋષિ મુનિઓના આશ્રમે મૂકે. અને સબરી આ કરતા કરતા વૃદ્ધ થઈ ગઈ, સફેદ માલ આવી ગયા, પણ એની ધીરજ ન ખૂટી. અને આપણે તો 10 માળા કરી તો આજ જ ફળ જોઈએ. ઓ મહારાજ, મેં તો 1.25 લાખ જપી લીધા, હજી કાંઈ નથી. તે હવે 1.25 લાખ જપી લીધા હતા, હજી જપને. ધીરજ રાખ, ધૈર્ય સબરી જેવું હોવું જોઈએ. ધૈર્ય કેમ હોવું જોઈએ? સબરીની જેમ. કેવી રીતે કે યુવા અવસ્થાથી કરીને વૃદ્ધ થઈ ગઈ ત્યાં સુધી સબરીએ રામને છોડ્યા નહીં. રામ રટો, રામ રટો, રામ રટો. અને એ વૃદ્ધ થઈ ગઈ તો એ આશા ન છોડી. દરરોજ મોર લઈ આવે રાખતી હતી ને કે આજ મારા ભગવાન આવશે, આજ મારા ભગવાન આવશે. પણ કોઈ દિવસ થાકી તો બન્યું શું? સ્વયં ભગવાન એના આશ્રમે આવ્યા કે ના આવ્યા, ઝૂંપડી ઉપર. અને આવીને સબરીને કહ્યું કે હું મહારાજા દશરથનો પુત્ર રામ છું. અને સબરીના આનંદનો કોઈ પાર હોય? કેવું સરસ, કેવી સરસ વાત છે. તો સબરીએ નામ જપ્યું. અને એનાથી આગળ જો તમને તો જે 4 વેદને જાણતો હતો, 4 વેદ જેને કંઠસ્થ હતા, એવા અજામિલને જો આ સંસારમાંથી પાર કર્યો હોય તો કોણે કર્યું? નારાયણના નામે કે બીજે કોઈ? અજામિલ 4 વેદને જાણતો હતો. એ અજામિલ જ્યારે સુદ્રણીમાં ફસાણો, સુદ્રણીના ઘરે લઈ આવ્યો. પોતાની પતિવ્રતા સ્ત્રી, બાળકોનો ત્યાગ કરી દીધો, મા બાપનો ત્યાગ કરી દીધો, બહાર કાઢી મૂક્યા. અને અજામિલ બગડ્યો. જો ભાગવત શું કહે છે? ભાગવત નામનો મહિમા બતાવે છે અજામિલના પ્રકરણમાં. અને પછી સંતો આવ્યા તો અજામિલ તો શિકારીના વેશમાં હતો. અને સંતો આવીને એ અજામિલ શિકારીના વેશમાં હતો, એના ઘરે ગયા સંતો. અજામિલને મળ્યા. અજામિલને જગાડ્યો કે તું 4 વેદને જાણવા વાળો ને આ તારી હાલત, તો શું કરું? હવે ફસાઈ ગયો, હવે આમાંથી પાર કેમ પડવું? સંતોએ વિચાર કર્યો કે આ તો વેદને માનવા વાળો આ નામમાં માનશે નહીં, તો શું કરવું? એટલે સંતોએ યુક્તિપૂર્વક એમ કહ્યું, તારે ત્યાં એક દીકરો થશે, એનું નામ નારાયણ રાખજે. અને અજામિલે એને ત્યાં દીકરો થયો જે શુદ્રણીથી, જોજો શુદ્રણીનો દીકરો, એનું નામ નારાયણ રાખ્યું. અને અજામિલ ને એટલો પ્રેમ હતો એ દીકરામાં, કારણ કે સંતોનો આશીર્વાદનો દીકરો હતો, એટલે નારાયણ 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 આખો દિવસ કરતો હતો. અજામિલને ખબર નથી કે આ નારાયણ નામ જપ કરવાથી મારા પાપ બળે છે. બન્યું છે
યમરાજાએ પાસ ફેંક્યો. અજામિલ ગભરાનો દીકરો રમતો તો એને કહ્યું, અરે નારાયણ, મને બચાવો બચાવો બચાવો. હે વિષ્ણુના દૂતોએ યમના દૂતોનો પાસ કાપી નાખ્યો. અજામિલને બચાયો. અજામિલને બચાયો કોણ? ભગવાનના નામ. ભલે 4 વેદ બનેલો, વેદનું તો બહુ મહત્વ છે. વેદ સ્વયં ભગવાન છે. વેદ સ્વયં ભગવાન છે. પણ અજામિલ 4 વેદને જાણવા વાળો હોવા છતાં એક સૂત્રણીમાં કેમ ફસાતો? સમજો આ વાત. અજામિલ 4 વેદ જેને કંઠસ્થ, નિત્ય યજ્ઞ કરવા વાળો, નિત્ય આહુતિ આપવા વાળો, એ અજામિલ સૂત્રણીમાં કેમ ફસાવો? એ સૂત્રણીમાં એટલા માટે ફસાવો કે હું વેદ જાણું છું એનું એને અભિમાન હતું, અહંકાર. જો તમે કોઈ સત્કર્મ કરો, તમને કોઈ જ્ઞાન હોય, તમે કોઈ જાણતા હો, તમે જે કાંઈ હોય તેનું જો સહજ પણ અભિમાન આવ્યું તો ગયા, તો પતા. અહીંયા મને એક પ્રશ્ન હતો એવો કે 4 વેદ કરતા સૂત્રણી વિશેષ, કે અજામિલ 4 વેદનો જાણવા વાળો એક સૂત્રણીમાં ફસાય કેમ? અને આવી વ્યાસ ભગવાને કથા મૂકી તો એનો કોઈ હેતુ હોવો જોઈએ. ત્યારે મેં બહુ વિચાર્યા પછી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ, એ અખંડાનંદ સરસ્વતીજી મહારાજે અજામિલની કથા કહેતા હતા, મેં સાંભળ્યું. એમાં એમણે કહ્યું कि अजामिल की ये स्थिति होने का कारण क्या है? क्या वेद से ज्यादा थी सुदृढ़ी? क्या वेद से ज्यादा ताकतवर थी सुदृढ़ी? अजामिल को खींच लिया? ऐसा नहीं है. अजामिल को अभिमान था, वेद हम जानू છું એનું, અને અભિમાનના કારણે સુધરીમાં હંમેશા નિયમ છે, અહમ નહીં કરતો. અને નામ જપો ને એ જાહેર ન કરો. હું રોજ આટલા જપ જપું છું, મેં લાખ જપ્યા, 5 લાખ જપ્યા, ને એ જાહેર કરવાની જરૂર. જેટલા જપાય એટલા પ્રેમથી જપો. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા જપો. ભગવાનની લીલાને યાદ કરતા કરતા જપો. જે લીલા યાદ આવે, સ્મૃતિમાં આવે, એ લીલા ને યાદ કરતા કરતા ભગવાનનું નામ જપો. કેવી સુંદર આ વાત છે બધી. નામનો બહુ જ મહિમા છે અને એકદમ સરળ છે. આમાં કાંઈ કરવું પડે નહીં. નામથી તમામ દુઃખોનો નાશ થાય. તમને કોઈ દુઃખ પડ્યું, ઘરમાં કોઈ દુઃખ છે, કષ્ટ પડ્યું, ધંધામાં કોઈ દુઃખ છે, કષ્ટ પડ્યું, માની લો ઘડીભર, અથવા તો તમે કોઈ પણ રીતે મુશ્કેલીમાં પડ્યા, બસ નામ જપવાનું શરૂ કરો, પોતે માર્ગ બતાવશે. સતત નામ જપો. અને પછી તો એવું થઈ જશે કે સુતા સુતા નામ જપશું. પણ નામ જપવાની વિધિ એના પ્રકાર છે. પણ હું તો એમ કહું છું, ખાલી જીભમાં જપ્યા કરશો તો ઓટોમેટિક આવતું જશે. પેલા છાણા થાપતી હતી ને સખુભાઈ, સખુભાઈ જાનાભાઈ, એ છાણા થાપતા હતા. એ છાણા થાપતા થાપતા નામ જપતા જપતા છાપે ને ત્યાં પછી પ્રોબ્લેમ થયો કે આના છાણા કયા ને આના છાણા કયા, છાણા ભેગા થઈ ગયા. એટલે એને કહ્યું કે મને એટલો ભરોસો છે કે મારા છાણામાંથી ભગવાનનું નામ નીકળતું હશે, બીજું નહીં નીકળે. અને છાણાને કાનમાં લગાયા તો એ છાણામાંથી અવાજ આવતો ભગવાનના નામનો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. તો નામ કેમ જપવું જોઈએ? કેટલાક એમ કે શ્વાસોશ્વાસ સાથે નામ જપો. કાલ મારી વાત થઈ. કોહમ કોહમ સોહમ સોહમ નાયમ દેહો
નાયમ દેહ અંદર શ્વાસ લ્યો ત્યારે કોહમ કોહમ હું કોણ છું હું કોણ છું શ્વાસ લટકાવો ત્યારે સોહમ સોહમ હું તે છું તું તે છું તેજ છું તેજ છું અને શ્વાસ બહાર કાઢો નાયમ દેહ હું દેહ નથી હું દેહ નથી એક પદ્ધતિ એ પણ છે બીજી પદ્ધતિ છે આમ તો નામ જપના વાણી દ્વારા ઉચ્ચાર કરીને વાચિક ઉપાંશુ અને માનસિક આ ત્રણ જપના મુખ્ય વિધિ છે નામ બોલીને જપવું અથવા તો ખાલી હોઠ હાલે અને નામ સંભળાય નહીં એમ જપવું ઉપાંશુ જપ છે અને બીજું મનથી સતત જપાયા જ કરે માનસિક જપ છે શ્રેષ્ઠ જપ કયા માનસિક જપ અને એમાંય મનથી જપતા જપતા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન તો શ્રેષ્ઠ છે એ અતિ શ્રેષ્ઠ છે આપણે તો મારા હાથમાં ભરતી મના કરતામાં ભરતું હોય તોય વાંધો નહીં હું તો એમ કહું છું તોય જપવું એક દિવસ એ મન પાછું આવશે કેમ યજ્જાગ્રતો દુરમ ઉદયતિ તદ સુપ્તસ્તથૈવેતિ દુરંગા જ્યોતિષાં જ્યોતિરેકતં મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જે મન જાગ્રત અવસ્થામાં દોડે છે એ મન સ્વપ્ન અવસ્થામાં પણ દૂર દૂર દોડે છે પણ એ ક્યાં સુધી દોડે જેવી સુસુપ્તિ અવસ્થા આવે એટલે મન પાછું આવી જાય ક્યાં હતું ત્યાં એક પક્ષી હોય પક્ષી એને જેને પાળ્યું એ શું કરે પગમાં મોટો દોરો બાંધી રાખ્યો પક્ષી ઉડે ઉડે ખૂબ ઉડે અને પાછું પક્ષી ક્યાં આવે જ્યાં દોરો જ્યાંથી બંધાયેલો હોય એમ તમારું મન ગમે એટલું દોડશે પણ આખરે આવશે ક્યાં જ્યાં દોરો બંધાયેલું છે ત્યાં એટલે ટેવ મનથી જપ અને મનથી જપ કરશો કેટલો આનંદ આવે એનું વખાણ તો એક મૂંગો પેડો ખાય અને પછી એને તમે એમ કહો કે એનો વખાણ કર એના જેવી હાલત છે મૂંગો કરી શકે મૂંગો માણસ પેડો ખાય એને તમે પૂછો કે ભાઈ પેડો કેવો લાગ્યો કે વિચારો શું કે મનથી જપમાં આટલો આનંદ આવશે ખૂબ આનંદ ખરેખર તો એક એક રૂમાનું જપ કરવું ધ્યાન આપજો એક એક રૂમાનામાંથી જપ થવો જોઈએ એક સેકન્ડ જો આ જપ થઈ જાય ને એક સેકન્ડ તોય કલ્યાણ આખા દિવસમાં એક સેકન્ડ પણ જો રૂમાનામાંથી નામ નીકળી ગયું તો તમારું ખાલી મોઢાથી નહીં પ્રત્યેક ઇન્દ્રિયોમાંથી નામ પ્રત્યેક અને આ ગુરુ નથી ટેવ પાડો અભ્યાસ કરો ટેવ કરતા અભ્યાસ કરો અભ્યાસનો અભ્યાસ થઈ જશે પછી સહેજ છે સહજ છે પછી સહજ છે કામ કરતા કરતા ગમે એવું કામ કરતા હશો પણ જપમાં ધ્યાન રહી જશે તમારું પણ કામ બગડી જશે તો કે નહીં બગડે સુધારવા વાળો છે સુધારવા વાળો કોણ છે ભગવાન છે મહારાજા દશરથ એ ખબર પડી મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે અને તરત જ મહારાજા દશરથને કેવો આનંદ થયો બ્રહ્માનંદ દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાન એવો આનંદ થાય આવી રીતે જપ કરવાથી રોમ રોમ મોરે ગ્રહ આવાહ બ્રહ્મસુ એટલે ખાલી સાંભળ્યું ને તો
નામ જપવામાં તન્મયતા આવી જવી જોઈએ. તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, સતત ભગવાનનું નામ જપો. જે તમારા ઈષ્ટ હોય એનું શ્રદ્ધાપૂર્વક નામ જપો, શરણાગત થઈને નામ જપો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશમ. કીર્તન કરો. કીર્તન કરવાથી શું થાય? કીર્તન કરવાથી તમારા આજુબાજુની ઓરા જરી આખી ઓરા કેવી બની જાય? ભગવાનમાં ઓરા બને, પવિત્ર ઓરા બને, દિવ્ય ઓરા બને. જે ઘરમાં નિત્ય કીર્તન થાય તે ઘર તીર્થ સમાન બની જાય છે. જો જે ઘરમાં નિત્ય કીર્તન થાય, રોજ 20 મિનિટ કીર્તન કરો, સવાર સાંજ 20 મિનિટ કીર્તન થાય. એ તાળી વાગે ભલે ઢોલ ઢબાના વાગે કાંઈ તાળી વગાડતા વગાડતા કીર્તન કરો તો એનાથી તમારું ઘર તીર્થ સમાન બની જશે. કીર્તનનો આટલો મહિમા છે. અરે નેગેટિવિટી રેટ નહીં. આપણે તો કમાવા પાછળ એટલા આગળ બની ગયા કે કાં તો ટાઈમ જ નથી. અને પછી સ્ટર્લિંગમાં 22 દિન 25 દિવસ સુધી જ્યારે તમને દાખલ કરે ત્યારે ટાઈમ હોય. પછી એમ કે મહારાજ આ તો 2.5 મહિના થઈ ગયા હજી આને હમું નથી. 2.5 મહિનાથી હોસ્પિટલમાં છે, 2.5 મહિના હોસ્પિટલમાં રહ્યો, ઘરે આવ્યા પછી હમું નથી થતું. પણ કીર્તન કોઈ દીકરી ભગવાનના નામ સ્મરણથી, એના કીર્તનથી એક ઉર્જા ભીતરથી પ્રગટ થાય છે. અને જે પોઝિટિવિટી, હકારાત્મક ઉર્જા, દિવ્ય ઉર્જા પ્રાપ્ત થાય, એનાથી તમારો આજુબાજુનું વાતાવરણ ચેન્જ થઈ જાય. હવે હું શું તમને વાત કરું, મહાપુરુષ જ્યારે આવે ને, મહાપુરુષ બેસે સાહેબ, ત્યારે એના શરીરમાંથી સુગંધ આવે. એ અત્તર ન લગાડે છતાં સુગંધ આવે. એનું કીર્તન, એનું ભજન ઉત્તમ છે. જેનું ઉત્તમ ભજન છે એના શરીરમાંથી એ સુગંધ આવે. જરૂરી નથી સાહેબે કહ્યું એમ, વૈરાગ્ય માટે ઘર છોડવાની જરૂર નથી, વૈરાગ્ય માટે કપડાં બદલવાની જરૂર નથી, વસ્ત્ર બદલવાની જરૂર નથી, વૃત્તિ બદલવાની જરૂર છે. શું બદલવાની જરૂર છે? વૃત્તિ. પહેરેલા હોય વસ્ત્ર સફેદ કે ભગવા, પણ વૃત્તિ જો શુદ્ધ ન હોય તો બધું નકામ. વસ્ત્રની વૃત્તિની જરૂર છે. પણ આપણે શું કરીએ છીએ? વસ્ત્ર બદલવામાં બહુ મજા આવે, સાધુ થવાનું બહુ મજા આવે, લાડુ ખાવાનું બહુ મજા આવે, ભંડાર ખાવાનું બહુ મજા આવે. આજ તો માલપુઆ ચટક મિલેગા. તો માલપુઆ ખાવા હાથ જન્મ્યા છીએ કે ભજન માટે? ભજન ભગવાન નામમાં કેટલા ગુણ છે ખબર છે? નામમાં કેટલા ગુણ? જે નામ લ્યો એના અનંત ગુણ છે. અનંત ગુણ છે નામમાં. એક ગુણ નહીં, અનંત ગુણ છે. બાકી તો ભગવાન બહુ દયાળુ છે. મને ને તમને મનુષ્યનો આ જન્મ આપ્યો એ મોટા મોટી કૃપા કરી, કે ભજન કરવાનો તમને મોકો આપ્યો. અને એમાંય સત્સંગ આપ્યો કે તમને સત્સંગમાં રુચિ છે, આટલા બધા દોડીને આવો છો સત્સંગ માટે, તમે સાંભળો છો, તો આજ નહીં તો કાલ એ અંકુર ફૂટવાના ને ફૂટવાના. આ મને 100% શ્રદ્ધા છે કે આજ નહીં તો કાલ, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં અંકુર ફૂટશે. ભૂખ્યા ન રહેવાય તો કાઈ નહીં, વ્રત ન થાય તો કાઈ નહીં, નામ જપવામાં ક્યાં ભૂખ્યા રહેવાની જરૂર? અરે જ્યારે જાગી જાવ ત્યારે નામ જપો. 2 વાગે નામ જપવાની છૂટ છે, રાત્રે 2:30 વાગે નીંદર ઉડી જાય, નામ જપો. અરે સ્નાન નથી કર્યું તોય વાંધો નહીં, સ્નાન ન કર્યું હોય તોય નામ જપો. એમાં નામ જપવામાં સ્નાન કરવાની જરૂર નહીં, જઈને જાપો. તો ભગવાનના નામનો અનંત મહિમા છે, ખૂબ મહિમા છે ભગવાનના નામનો. અને એ મહિમા તો એટલો છે
કે અનંતા આનંદ એને એક વખત અપનાવી જો, એક વખત આ જીભ નામ લેતા થઈ ગઈ પછી તો એને પોતાને મજા નહીં આવે, એને પોતાને મજા નહીં આવે. શરૂઆતમાં તમારે નિયમ રાખવો પડે કે હું 10 માળા કરીશ, 15 માળા કરીશ. શું કામ? કે 10 માળાનો નિયમ રાખવાની જરૂર શું? વધારે ન જપાય, અરે વધારે જપાય એમાં વાંધો નહીં, પણ ઓછી ન જપાય એટલે 10 સમજાણો? 10 એટલા માટે કે ઓછી ન જપાય. પછી વધારે તો તમને ગમે એટલી જપો ને, કોણ ના પાડે? આખો દિવસ જપ્યો. પણ એમાં જ્યારે નામ સાથે ધ્યાન, રૂપ ધ્યાનમાં એકતા થઈ જાય ત્યારે કાળનો છેદ ઉડી જાય. ત્યારે કાળ જેવી કોઈ વસ્તુ રહે નહીં. આ 10 મિનિટ હું તમને અહીંયા ધ્યાન પણ કરાવીશ. તો મારો અત્યારે તમને એક જ વિનંતી કે આ શ્રાવણ મહિનો છે, પાલેશ્વર દાદાના અહીંયા આવ્યા છો તમે, તો હું કોઈને પ્રતિજ્ઞા નથી લેવડાવતો, પણ તમે એક પ્રયોગ કરજો. મજા આવે તો તમે ચાલુ રાખજો, મજા ના આવે તો વાંધો નહીં, તો મૂકી છોડી દેજો. આ પાલેશ્વર દાદાના સાનિધ્યમાં તમે મનથી પ્રતિજ્ઞા કરી લો કે બીજું કાંઈ નહીં, શ્રાવણ મહિનામાં દરરોજ હું સવારે અથવા તો સાંજે અથવા સવાર અને સાંજે મળીને 10 માળા ભગવાનના નામની કરીશ. એ પછી તમારા જે ઈષ્ટ હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરો કે જેનો કરવો એનો. 5 માળા સવારે, 5 માળા રાત્રે સૂતા પહેલા આ 10 નો સંકલ્પ લ્યો ને 1 મહિનો તમે કરી જુઓ, પછી મત લેજો. જો આ મહિનાના 15 દિવસ છે કે જે કઈ 20 દિવસ છે, એ દિવસોમાં તમે દરરોજ માળા જપશો તો 10 એટલે દરરોજના 1000 થશે, 1000 મંત્ર થશે દરરોજના. 20 દિવસના 20000 મંત્ર થશે. એ 20000 મંત્ર પછી અમાસના દિવસે તમે જોજો તો એકમના તમને મન નહીં થાય કે હું ન જપું, પોતાનું જપ. અને જો આ જપવાનું ચાલુ થઈ ગયું તો એમ સમજજો કે આ પારેશ્વર દાદાના આ પટાંગણમાં ભગવાન પારેશ્વરના સાનિધ્યમાં સત્સંગ કર્યો એ સફળ થશે. કાંઈ જ નહીં, એમાં પૈસા નહીં પડે, એમાં કાંઈ થવાનું નથી, એમાં ભૂલ થાય તો વાંધો નથી. વેદ મંત્ર બોલવામાં તો ભૂલ થાય તો તકલીફ થશે, પણ આમાં તો કોઈ તકલીફ નથી. એટલા માટે પણ નામ જપ. એક ચિઠ્ઠી છે કે આપણા પુરાણોએ 4 યુગની કલ્પના કરી: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. કળિયુગમાં શું બનશે એનો આપણે વિચાર કરીએ છીએ. જગત સાથે આપણો વ્યવહાર, સંબંધ દેશ કાળના આધારે છે. દેશ એટલે આકાશ તથા અવકાશ, જે સમસ્ત વિશ્વમાં સમાયેલું છે. અવકાશ વિના કોઈ પદાર્થની કે તેના અસ્તિત્વની કલ્પના જ ન કરી શકાય. અવકાશમાં પદાર્થનું જે રૂપાંતર થાય તેમાં કાળની પ્રતીતિ થાય છે. કોઈ પણ બનાવને આદિ, મધ્ય અને અંત હોય છે, તે કાળનું તત્વ છે. વ્યક્તિ કે સમષ્ટિના જીવનને કાળ સ્પર્શે છે. આપણા દૈનિકના જીવનના વ્યવહાર માટે સૂર્યની ગતિના આધારે આપણે કાળ નક્કી કર્યો છે. કાળનું આ સ્થૂળ સ્વરૂપ છે, જે જગતના વ્યવહાર પૂરતું જ ઉપયોગી છે. કાળના સૂક્ષ્મ સ્વરૂપ પણ છે, પણ એ તો સંબંધ આપણી આંતરચેતના સાથે છે. માનવી જે સુખ દુઃખનો અનુભવ કરે છે તે પ્રમાણે કાળનું માપ બદલાતું રહે છે. હવે જગતની સર્વે વ્યવહારમાં જે દેશ અને કાળની પ્રતીતિ થાય છે, એનું વાસ્તવિક રીતે અસ્તિત્વ છે કે કેમ, એ માનવીય મનની કલ્પના છે. એ સહેજ પ્રશ્ન ઉત્પન્ન થાય. કાળ જળ પદાર્થ છે. આપણે જે કાંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ, એકબીજાના આધારે છે, એકબીજાની અપેક્ષા છે. આ સિદ્ધાંતને સાપેક્ષવાદ તરીકે ઓળખાય છે. સાપેક્ષવાદ એ શું સત્યનું અંતિમ દર્શન છે. સાપેક્ષવાદ વિશે કાળ વિશે વિશેષ પ્રકારનો અનુગ્રહ વિનંતી. સાપેક્ષવાદ એ અંતિમ દર્શન નથી. એ એટલા માટે નથી કે કાળ જેવી કોઈ ચીજ જ નથી. લે
કાળ જેવી કોઈ ચીજ જ નથી. એ કાર્ડ કે છે એક કાળ એટલે મર્યાદા તમે નક્કી કરી. તમે નક્કી કરી. તમે નક્કી કરી. કાળનો છેદ ઉડાડી દીધો. ક્યાં? ભાગવતજીના 12મા સ્કંદમાં. ભાગવતના 12મા સ્કંદમાં માર્કંડેયની કથા આવે છે. જોજો કેની કથા આવે છે? માર્કંડેય. એમાં માર્કંડ મુનિ હાથમાં માળા છે અને જપ કરતા હતા અને અચાનક જળની ધારા થઈ. પુષ્કળ જળની ધારા. એમાં માર્કંડ તણાણ, આશ્રમ તણાણ. 1000 વર્ષ સુધી માર્કંડ ફર્યા પ્રલયના જળ. ક્યાં ફર્યા? પ્રલયના જળમાં. અને પછી એક બેન અને એમાં વડનું પાન જોયું. એ વડના પાનમાં એક બાલમુકુંદને જોયા. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયં વટસ્ય પત્રસ્ય પુટે શયામ બાલમ મુકુંદા મનસા સ્મરામિ બાલમ મુકુંદા મનસા સ્મરામિ. જો એક વરના બેટ, એક બેટ, એમાં વડનું પાંદડું, પાંદડામાં એક બાલ મુકુંદ અને પોતાના જમણા પગના અંગૂઠાને ચૂસતા હતા. માર્કંડે જોયું, નજીક ગયા તો એ બાલ મુકુંદે શ્વાસ લીધો. માર્કંડ અંદર, પેટ ઉદરમાં માર્કંડે આખા અનંત બ્રહ્માંડો જોયા. પોતાનો આશ્રમ જોયો, પુષ્પવાહ નદી જોઈ, પોતાનો આશ્રમ, બધું માર્કંડે બાળકના ઉદરમાં. 1000 વર્ષ ભૂમ્યા પછી અને ભગવાને ઉચ્છ્વાસ લઈને બહાર ફેંક્યા. માર્કંડ બહાર ફેંકાનો, આંખ બંધ કરીને ખોલી તો કાંઈ નહીં. આશ્રમ એ જ સમય, એ જ અડધી મારા હાથમાં 1 સેકન્ડ નથી. 1 સેકન્ડમાં 1000 વર્ષ લાગ્યું. જો આ કાળનો છેદ ઉડાડ્યો કેવી રીતે. હજી એક ઉદાહરણ દો. તમારે પરોળે 5 વાગે બસ પકડવાની હોય. હાલારામ તો રાખ્યું હોય, છતાં તમને ચિંતા હોય એટલે 4 વાગે ઉઠવાનું, એના બદલે તમે 4 માંથી 10 ઓછી હોય ઉઠી ગયા. હજી હાલારામ નથી વાગ્યું એટલે તમે હજી 10 મિનિટ છે ખેંચી લો. એ 10 મિનિટમાં સપનું આવે. સપનામાં સગાઈ થાય, પેણી જાવ, દીકરા થઈ જાય, બધું થઈ જાય. એમાં પાછા મરણ આવી જાય. અને જ્યાં ચિંતામાં આગ લગાવે ત્યાં તમે ભરકી જાગી જાવ તો હજી 3 જ મિનિટ થઈ ગઈ. કેટલી મિનિટ થઈ ગઈ? અરે હજી તો 7 મિનિટ બાકી છે. 4 3 મિનિટમાં તો તું જુવાન થઈ ગયો, સગાઈ થઈ ગઈ, પગડી ગયો, દીકરા થઈ ગયા અને વૃદ્ધ થઈને મરણના આશરે આવી ગયો. એ સબકે સેવા. એટલે કાળ જેવી કોઈ ચીજ નથી. એટલે સાપેક્ષવાદ એ અંતિમ દર્શન નથી. આવું નામ કોનો દીધું? કાગભૂષુંડી. ભગવાન રામના હાથમાંથી કુડી લેવા ગયા અને ભાગ્યા અને ભગવાને હાથ પાછળ લીધો તો કાગભૂષુંડી જ્યાં બ્રહ્માંડમાં ફર્યા તો બધે ભગવાનનો હાથ હતો. આખરે કાગભૂષુંડી ક્યાં પાછા આવે? અયોધ્યામાં. ભગવાને હાથમાં લઈ પકડી મોઢા મૂકી દીધા કાગભૂષુંડી. તો ભગવાનના ઉદરમાં જીવ ફરી આવ્યા એ બધું જોયું. અનંત કોટી બ્રહ્માંડ ઉદરમાં કાગભૂષુંડી. હે તો રામનો આવો મહિમા છે. એટલે કાળ જેવી કોઈ વસ્તુ તમને વાસ્તવિક લાગે છે તે કાળ વાસ્તવિક નથી. કેમ કે કાળોનો કાળ કોણ છે? પરમાત્મા. ભગવદ ગીતામાં જો તમને બતાવું, વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શનમાં ભગવાને ચોખ્ખું કહ્યું કે કાળનો પણ કાળ હું છું. હે તો ભગવાને
કહ્યું કે હે અર્જુન સાંભળ, હું કાળનો પણ કાળ છું. કોણ છું? હે પાર્થ, તું મારામાં બધાને જો. અને પરમાત્માએ આ વિશ્વરૂપ દર્શન 11મા અધ્યાયમાં અર્જુનને જ્યારે વિશ્વરૂપ દર્શન દેખાડ્યું ને ત્યારે એને કહ્યું, મહારાજ આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી. કાળમાં તો એક આદિ આવશે, એક મધ્ય આવશે ને અંત આવશે, પણ આ તો આદિ મધ્ય અંતથી રહી કાળનો પણ કાળ તો પરમાત્મા છે. તો ભગવદ ગીતામાં પરમાત્માએ વિશ્વરૂપ દર્શન કરાવીને કહ્યું કે આ તો બધા મારા મોઢામાં છે. ક્યાં? જોજો એમાં પિતામાં ભીષ્મ દાઢમાં, કર્ણ દાઢમાં, ગુરુ દ્રોણાચાર્ય, અને ભગવાને અર્જુનને એમ કહ્યું કે અર્જુન આને તો મેં મારી નાખેલા છે, આ તો મરેલા છે, તારે તો ખાલી નાટક કરવાનું છે. ક્યાં તારે કરવાના હતા? મેં ગઈકાલે પરેશને કહ્યું, જે ગયા થતા હતા ને રામાદાર શાસ્ત્રીજી પાસે, મહારાજ શ્રી પાસે, તો મેં પરેશને કહ્યું કે કૃષ્ણને કોણ ઓળખી શકે? એને સુદર્શન ચક્ર મૂક્યો તો 5 પાંડવોની ઉપર સતત રક્ષા કરતો. નહીતર કર્ણ અસ્વસ્થામાં આદિ યોદ્ધા કઈ જેવા તેવા હતા, તો પરમાત્માએ તેને બચાવ્યો સુદર્શન ચક્રથી રક્ષા કરીને. હવે બીજી એક ચીઠી છે, વિનાની જન સાંભળે તો એ ડાગ ન લાગે મનને. આશ્ચર્ય ઉપજે લય પામે અનાદિનો એક વિશ્વ હોય તબ દૈત ગણાય, લય પામે તબ એક માયા રૂપે હોય તે માયાને બ્રહ્મ, બે માયા બ્રહ્મ રૂપ થાય. પણ મૂળમાં દૈત છે, એ પયમાં ધ્રુત, બે પયમાં ધ્રુત છે જે ઘી છે. બે વસ્તુ પણ દિશે છે, એક જે વેળાએ જુદી પડે તે વેળાએ બે વિવેક, તે રીતે મૂળ બ્રહ્મ વિશે માયા હતી, બ્રહ્મરૂપ કાર્ય કરીને જુદી પડી. તે બે જુદા સ્વરૂપ માયાનું સ્વરૂપ પ્રમાણે અનાદિનો સ્વભાવ જેવું દૂધ દહીં રૂપ થાય. માયા રૂપી ચૈતન્ય શક્તિથી બ્રહ્મ કેવી સોનો યુધિષ્ઠિર વિરાય. આવી એક ચીઠી છે. આમાં એવી વાત છે, હું સમજી ગયો આખી વાત, કે બ્રહ્મની બે શક્તિ, અને એ બે શક્તિ કઈ? એક વિક્ષેપ શક્તિ છે. કઈ શક્તિ છે? આપણે કાલ કરી હતી. બે આ તમે જે ચીઠી લખી એનો સત્સંગ કાલ અમે કરીએ, કાલે જ કરીએ, કાલે જ કરીએ. બે શક્તિ છે બ્રહ્મની, એક છે વિક્ષેપ અને એક છે આવરણ. હવે વિક્ષેપ શક્તિ છે તે સૂક્ષ્મ શરીરથી કરીને બ્રહ્માંડ અને આ જગતની આ સૂક્ષ્મ દ્વારા, સૂક્ષ્મ શરીર દ્વારા બ્રહ્માંડથી કરીને આ પિંડ સુધીની રચના કરનાર એ શક્તિ ઉપાદાન કારક છે. કઈ કારણ છે? વ્યાપેલી, પણ ઉપાદાન કારણ. કેવું? શું કારણ કહેવાય એને? ઉપાદાન. ઉપાદાન કારક શક્તિ, એનું નામ છે વિક્ષેપ શક્તિ. એ બ્રહ્મથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી, ભિન્ન ઉપાદાન કારણ છે. આ સમજવું બહુ કઠિન છે. તમને નહીં સમજાય, મને ખબર જ છે, કારણ કે આ તો વેદાંતની વાત છે. કેવી રીતે? ભિન્ન કેમ અને અભિન્ન કેમ? પાણીની અંદર પરપોટા છે, પાણીની અંદર તરંગ છે, ये फैन, ये बुदबुदे कल्पित है जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कल्पित है जल के सिवा कुछ नहीं. है पानी न हो तो बुदबुदा થાય, પાણી ન હોય તો ફેન થાય, પાણી ન હોય તો તરંગ થાય,
તો એ બધું શું છે? પાણી. એમ આ બધું જ બ્રહ્મ. બ્રહ્મ સિવાય કાંઈ જ નથી. એ દેખાય ઈ પાણી એવું પાણી બ્રહ્મ જ છે. ધરમ કેવું છે? તરંગ જેમ બ્રહ્મ જ છે. છતાંય જોજો અભિન્ન નથી, ભિન્ન છે. કેમ? એ દેખાય છે જુદું એટલે ભિન્ન છે. દેખાય તો છે ને. આ બ્રહ્મ નથી દેખાતો પણ જગત દેખાય છે તમને, મને, બધાને. છે હું વાસ્તવમાં બ્રહ્મ દેખાય છે જગત, એટલે ભિન્નતા લાગે છે. છે અભિન્ન. ભ્રમ થકી બસ આનું નામ આ વિક્ષેપ શક્તિ છે. અને બીજી શક્તિનું નામ આવરણ શક્તિ છે. જે આવરણ શક્તિ એ આત્માને ઢાંકેલો છે અને જે આવરણ શક્તિ એ દ્રશ્ય રૂપ અહમને ઢાંકેલું છે. સાહેબ, આ બે ઢાંકેલા. આ બહુ ગહન છે વિષય, છતાં હું તમને કહું કેવી રીતે. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય અહપિતમ મુખમ. આત્માને કોણ ઢાંકે છે? જોજો, મને ને તમને આત્મા દેખાતો નથી. દેખાય છે શરીર. દેખાય છે શું? દેખાય છે શરીર. સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે. દેખાય છે ને? આવરણ ઢાંકે. આવરણ ઢાંકે છે. એ આવરણ કોને ઢાંકે છે? આત્મ તત્વને. અને બીજા કોને સાથ ઢાંકે છે? દ્રશ્ય રૂપ અહમને. દ્રષ્ટા રૂપ આત્માને અને દ્રશ્ય રૂપ અહમને બેયને ઢાંકે છે આવરણ શક્તિ. એ બ્રહ્મની જ શક્તિ છે. કોની શક્તિ છે? બ્રહ્મની જ શક્તિ. ચીઠી બહુ સારી છે, ખૂબ સરસ છે, કાલે બહુ જબરજસ્ત ચીઠી છે, પણ આની જે ભાષા છે એ જરાક એ ઓલી છે, સિદ્ધિ નથી. પણ હું તો હવે અનુભવી થઈ ગયો ને, એટલે તમારા હૃદયના ભાવ જાણી ગયો તમે શું કહેવા માંગો છો. અને આ સત્સંગ કાલે જ અમે કર્યો હતો, એટલે કદાચ તારેશ્વર દાદા થયું હશે કે આ બધા કેમ રહી ગયા. આને જઈ ગયું. આને લીધે એટલે તમે મને આવો પ્રશ્ન પૂછ્યો અને હું તમને જવાબ દઉં. તો વિક્ષેપ શક્તિ ને આવરણ શક્તિ બ્રહ્મથી જુદી નથી અને છતાં જુદી ભાષે છે, લાગે છે, વાસ્તવમાં નથી. કેવી રીતે? જોજો સાહેબ, છીપમાં ચાંદી. પાસે છીપમાં ચાંદી. ચાંદી ભાસે છે એટલે છે તો ખરી અને નથી પણ ખરી. છે અને નથી તે ભાસ. એમ જગત છે અને નથી. જગત સપનાનું જગત જેમ ભાસે છે સપનામાં, વાસ્તવમાં નથી. સપનાનું જગત સપનામાં સાચું જ લાગે પણ વાસ્તવમાં નથી. એ સપનાનું જગત જાય ક્યારે? જાગીને જોયું તો જગત દિશે નહીં. જાગે તો જાગીને જોયું તો જગત દિશે નહીં. તો જાણવું પહેલે કે જાગવું પહેલે? કાલ મેં એ પ્રશ્ન કર્યો હતો કે જાણવું પહેલે કે જાગવું પહેલે? જાણવું પહેલે નહીં, જાગવું પહેલે. જાગશો તો જણાશે ને કશું જણાય. જાગીએ તો નકર તો સપનામાં જ પડ્યા રહેશો. એટલે જાણવાનું આપ જાગશો એટલે પોતે જણાઈ જશે અરે આ તો સપનું જ હતું. એટલે આપણે બધાએ જાગવાનું છે. ઉઠ જાગ મુસાફિર, भोर हुई अब रह कहाँ की सोवत है, जो सोवत है सो खोवत है और जागत है सो पावत है. આ પ્રશ્ન સરસ હતો. ચાલો 5 મિનિટ આપણે 10 મિનિટ જે મળે ધ્યાન કરાવ. તમને ધ્યાન કેમ કરવું જોઈએ? ચાલો.